અમારે ત્યાં તો નણંદે ભાગ માંગ્યો. મેં તો મારા ભાઈને ક્યારની સહી કરી આપેલી. મારે કંઈ જોઈતું નથી, પ્રસંગ આવીને ઊભા રહેજો એટલે બસ, વિગેરે વિગેરે. આવી અનેક વાતો સામાજિક મેળાવડામાં સાંભળવામાં આવે. એ ઓછું હોય એમ સોશિયલ મીડિયામાં પણ આવી જ રીલ્સ અને વિડીયોઝ જોવામાં આવ્યા કરે. દીકરીઓ, આવી હલકી પંચાયતથી ડરશો નહીં. કાયદાકીય રીતે વારસાગત સંપત્તિમાં આપ સમાન હકદાર છો. તમને તમારો ભાગ તમારા બાપની કમાયેલી સંપત્તિમાંથી મળે છે, તમારા ભાઈની કમાયેલી સંપત્તિમાંથી નહીં. જ્યારે પણ તમારે નિર્ણય લેવાનો સમય આવે ત્યારે પૂરતો સમય લેજો, શાંતિથી જોઈ જાણી વિચારી સમજીને સહી કરજો. તમારા પતિ અને પુખ્ત સંતાનો સાથે પણ ચર્ચા વિચારણા કરજો. એઓ પણ પરોક્ષ હિત ધરાવે છે, એનો પણ અભિપ્રાય લેજો. ફક્ત આજનું નહીં, ભવિષ્યનો પણ વિચાર કરજો. આજ સુધીના તમારા ભાઈ ભાભીના વ્યવહાર વર્તનને પણ ધ્યાનમાં રાખજો. યોગ્ય નિર્ણય લેવા અંગે અડખામણા થવું પડે, કોઈ વાંધો નહીં. અંતે બધું બરાબર પુરવાર થશે. શક્ય છે ભાઈના હિતમાં તમને ભાગ છોડી દેવો યોગ્ય લાગે તો છોડી દેજો, પણ નિર્ણય તમારો હોવો જોઈએ, તમારા માતા પિતા, ભાઈ બહેન, પતિ કે સંતાનોનો નહીં. ટૂંકમાં સહી કરતા પહેલા તમારા સહીનું મૂલ્ય બરાબર સમજજો. એવું નહીં થાય કે આજે સામાજિક ડરને લીધે કે પછી લાગણીને વશ થઈને લીધેલો નિર્ણય કાલે પસ્તાવાનું કારણ બને. નિર્ભય થઈને નિર્ણય લો. સરકાર તમારી સાથે છે. જય શ્રી રામ.